मातरम दर्शक मित्रों, आप देख रहे हैं स्टार न्यूज़ नेटवर्क और मैधरपुरा जापा बाजार इलाके की घटना सामने आई, जहां पर पिस्तौल दिखाकर एक वृद्ध व्यक्ति से 70,000 रुपए के तकरीबन पैसा लूट लिया। मैधरपुरा पुलिस ने 2 लीडरों को गिरफ्तार किया। मैधरपुरा जापा बाजार की घटना सामने आई। वृद्ध को बांधकर उन्होंने लूट लिया और माल लेकर फरार हो गए। ઝોન 3 વિસ્તાર સુરતના મૈધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઝાંપા બજાર મેઇન રોડ ઉપર એક દુકાન આવેલી છે. દુકાન નંબર છે 4/3993, જે નામચંદ જી શાહ મની લેન્ડર્સના નામે ચાલે છે. આ દુકાનની અંદર સોના ચાંદીના ઘરેણાં મૂકીને લોન આપવાની આ લોકોનો મેઇન ધંધો છે. આ દુકાનની અંદર એક કીર્તિલાલ બાબુલાલ શાહ, જેમની ઉંમર 78 વર્ષ છે, જેમની સાથે એક લૂંટનો બનાવ તારીખ 27/7/2024ના રોજ બપોરે 2 વાગે બનેલો હતો. આ બનાવની વિગત એવી હતી કે એક સોના જેવી ચેન હતી અને એક રાઉન્ડ ઉપર એમને લોન લેવા માટે આ કીર્તિભાઈ બાબુલાલ શાહને આપતા કીર્તિભાઈએ જણાવેલ કે આ ચેન ખોટી છે. આ વાતચીત દરમિયાન આ ઈસમોએ આ કીર્તિલાલ બાબુલાલ શાહને ધક્કો મારી પાડી દીધેલ અને દુકાનમાં આવી એના મોઢે રૂમાલ બાંધી દીધેલ. અને આ 2 ઈસમો પૈકી એક ઈસમોએ તેના પેટના ભાગે છરી બતાવી અને બીજા ઈસમે એક પિસ્તોલ જેવું દેખાતું સાધન બતાવી તેને ધમકી આપી અને દુકાનના જે ડ્રોવર હતા એની અંદરથી 66,250 રૂપિયા રોકડા અને 30 ગ્રામ જેટલી ચાંદીની એક પાયલ, જેની કિંમત 2,000 જેવી થાય છે, એમ 68,250 રૂપિયાની લૂંટ કરેલી હતી. આની ફરિયાદ જ્યારે મૈધરપુરા પોલીસ સ્ટેશન પાસે આવી ત્યારે ગુનાની ગંભીરતા જોઈ તરત જ મૈધરપુરા પોલીસ સ્ટેશનની ટીમ કામે લાગી ગઈ હતી અને મૈધરપુરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ દિલીપ કાંતિભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ દેવાંગભાઈ નારાયણભાઈને એક સ્પેસિફિક માહિતી મળેલ હતી અને એ માહિતીના આધારે પોલીસ બે ઈસમોની અટકાયત કરી છે. જેમાં બશીર ખાન ઇકબાલ ખાન પઠાણ, જે ભેસ્તાન ડિંડોલી ખાતેનો રહેવાસી છે, જેની ઉંમર 48 વર્ષ છે, અને બીજો સમીર સબીર સૈયદ, જેની ઉંમર 26 વર્ષ છે, જે સગ્રામપુરા તલાવડી અઠવા ખાતેનો રહેવાસી છે. આ બંને ઈસમોની ઘનિષ્ઠ પૂછપરછ પોલીસ દ્વારા કરતા બંને આ ગુનો કરેલો છે તે કબૂલેલું છે અને તેમની પાસેથી ગુનાના કામે વપરાયેલ છરો અને પિસ્તોલ જેવું દેખાતું એક ગેસ લાઇટર કબજે કરેલ છે અને એ સિવાય 37,000 રૂપિયા રોકડા પણ તેમની પાસેથી રિકવર કરેલા છે. બંને ઈસમોની અટકાયત કરી ફર્ધર રિમાન્ડની કાર્યવાહી ચાલુ છે અને આગળ જે કંઈ રિકવરી બાકી છે એના માટે પોલીસ પ્રયત્ન કરશે. આભાર. આરોપીનો ગુનાહિત ઇતિહાસ અત્યારે પ્રાથમિકમાં કશું ધ્યાન આવેલ નથી, પરંતુ જે બશીર ખાન ઇકબાલ ખાન પઠાણ છે, અગાઉ
વલસાડ રૂરલમાં એક પ્રોહિબિશનના ગુનામાં અગાઉ એક વખત પકડાયેલો છે, પરંતુ ઇન્ટ્રોગેશન દરમિયાન એની વિગતો મેળવવામાં આવશે અને અમારા જે ટેકનિકલ ઇગુચકોપને જે સોફ્ટવેર છે એની અંદર પણ અમને ગુનાહિત ઇતિહાસ ચેક કરવામાં આવશે. આની અંદર જે બશીર ખાન, ઇકબાલ ખાન પઠાણ છે એ મજૂરી, એનો મેઇન મજૂરીનું કામ છે, અને જે સમીર સૈયદ છે એ સરદાર માર્કેટની અંદર શાકભાજી વેચવાનું કામ કરે છે. બંને ઇસમોને પૈસાની જરૂરિયાત હોય, બંને ઇસમોએ આ રીતે લૂંટ કરવાનો પ્લાન બનાવેલો હતો ને એને અંજામ આપેલો હતો. આભાર. आगे की जानकारी के लिए बने रहे, देखते रहे स्टार न्यूज नेटवर्क. जय हिंद, जय भारत.